performance it was. It has been a privilege to be able to work with such a talented group of people inside a school, and I am very proud of which the school has been achieved over the past 7 years under the leadership of Bipin sir. Now, I would like to call upon the stage our Managing Director, Mr. Bipin Bhai Adroja, to have some words. Good afternoon. ચાનો સમય થઈ ગયો એટલે કદાચ અને ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઠંડા વાતાવરણમાં બેઠા હોય, કારણ કે પ્રોફેશનલ ડાન્સરો તો છે નહીં ડાન્સ કરવાવાળા, કદાચ થોડી ઘણી નીંદર આવી જાય, બની શકે આવું. ઘણીવાર કામની થકાનના કારણે આવે. આજના આ ઉડાન 7 ફંક્શન અંતર્ગત ઉપસ્થિત શાળાના ચેરમેન શ્રી રામજીભાઈ, પૂર્વ બોર્ડ મેમ્બર કનુભાઈ, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ, દક્ષેશભાઈ, કેમ્પસ ડાયરેક્ટર, કેમ્પસ હેડ અંકિતસિંહ વાઘેલા સર और સની સર, પ્રિન્સિપાલ મેમ, શિક્ષકગણ, વહાલા વિદ્યાર્થીઓ અને આ કાર્યક્રમને માણવા પધારે સર્વે વાલીગણ. ચૌધરી સાહેબે આપણે ઘણી વાત કીધી, એમાં મારી ઘણી વાત આવી ગઈ છે અને તમને પણ ઘણું બધું સમજાઈ ગયું હશે. સાહેબે 4 Sની વાત કરી, એમાં થોડુંક આવી જાય છે, પણ હું અત્યારે 2016 થી 2020માં આવેલ નેશનલ એજ્યુકેશન પોલિસી, આ પોલિસીમાં જે બાબતોને ભાર આપવામાં આવેલો છે એના અંગે હું થોડીક ચર્ચા કરવા માગું છું. એનઈપી આજે એક કમિટી બનાવવામાં આવે અને આ કમિટી એક ડ્રાફ્ટ તૈયાર કરે. એમાં 2 લાખ વ્યક્તિઓના સજેશન લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક આખી ડ્રાફ્ટ તૈયાર થાય કે અત્યારે ચાલી રહી એજ્યુકેશન પદ્ધતિમાં અત્યારના સમય પ્રમાણે શું ફેરફાર કરી શકાય. એ પ્રમાણે ડ્રાફ્ટ તૈયાર કરી અને આખો જે ફેરફાર કર્યો છે એ ફેરફાર કરે. એ ફેરફાર અત્યારે જે સિસ્ટમ છે 10+2 પદ્ધતિ છે, આપણે 10+2, અને હવે જે નવી પદ્ધતિ આવી છે એ 5+3+3+4. આ 5 યાની કે નર્સરી ટુ સેકન્ડ, નર્સરી, જુનિયર, બાલવાટિકા પહેલું અને બીજું, જેને પૂર્વ પ્રાથમિક કહેવામાં આવે છે. ત્યારબાદ 3, ત્રીજું, ચોથું અને પાંચમું પ્રારંભિક પ્રાથમિક. ત્યારબાદ 6, 7, 8 ઉચ્ચતર પ્રાથમિક અને 9 to 12 માધ્યમિક. આવો ફેરફાર કર્યો છે. ઉચ્ચતર માધ્યમિક રદ થઈ ગયું છે. આ જ્યારે ડ્રાફ્ટ તૈયાર થાય પછી કોલેજનો આગળ છે 4 વર્ષ, 3 અને 4, 3 અથવા 4, બેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકાય. જો 3 સિલેક્ટ કરો 3 વર્ષ તો માસ્ટર માટે 2 વર્ષ ભણવું પડે, અને 4 વર્ષ સિલેક્ટ કરો તો માસ્ટર માટે 1 વર્ષ ભણવું પડે. કુલ 5 જ વર્ષ થાય. ત્યાં પણ આખો ડ્રાફ્ટ બદલી નાખ્યો છે અને આખું ચેન્જ કર્યું છે. અને એનસીએફ, આ એનસીએફ એ સિલેબસનો ડ્રાફ્ટ તૈયાર કરે, સિલેબસને આકાર આપે કે બાળકોની ઉંમર પ્રમાણે સિલેબસ કેવો રાખવો અને દરેક રાજ્યના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સિલેબસ તૈયાર કરવામાં આવે અને એક સૂત્રતા જળવાય આખા દેશમાં, એ પ્રકારનો સિલેબસ તૈયાર કરવાનું કામ એનસીએફ કરે. અને એ પ્રમાણે આપણો અભ્યાસક્રમ નક્કી થાય અને પછી આ અભ્યાસક્રમ પ્રમાણે આપણે આ એનઈપીને લાગુ કરવામાં આવે. ઘણા બધા પુસ્તકો લગભગ તૈયાર થઈ ગયા છે. હવે એ ચેન્જીસ છે, એ ચેન્જીસમાં ઘણું બધું આપને કહી દે છે. જે પહેલાં પ્રાથમિક 6 વર્ષ છે, જે 5 વર્ષનું છે, એમાં 6 વર્ષનું બાળક હવે પહેલાં ધોરણમાં આવે છે, આપણે જાણીએ છીએ. તો સર્વે અનુસાર એવું તારણ છે કે પહેલાં 6 વર્ષમાં બાળકના 85% માઇન્ડનો વિકાસ થતો હોય છે. બાળકના પહેલાં 6 વર્ષમાં 85% માઇન્ડનો વિકાસ થતો હોય છે. અને આ 6 વર્ષ જ્યારે આપણે નાના હતા ત્યારે, આમાં ઘણા વાલીઓ તો જો કે નાના હજી હશે કારણ કે એમના બાળક નર્સરીમાં ભણતું હોય, પણ અમારી વખતની વાત કરીએ
ત્યારે પહેલાં 5-6 વર્ષ કોઈએ સ્કૂલ જોઈ જ નહોતી. ત્યારે શું હતું તો માત્ર ને માત્ર રમત અને પ્રવૃત્તિ, આ સિવાય કશું જ નહોતું. પછી પહેલાં ધોરણમાં ભણવા જવાનું થાય એટલે ઉપાડીને લઈ જવા પડે. સિસ્ટમ હતી કે સ્કૂલેથી ટીમ આવે બાળકોની લેવા માટે, ગીત ગાતા ગાતા આવે, બરાબર, અને અહીંયા લેવા આવે, તિલક વિધિ કરવામાં આવે, શ્રીફળ હાથમાં લઈને બાળકે આવવાનું હોય. બધી ગામમાં કદાચ અલગ અલગ સિસ્ટમ હોય. એમાં ડાયો છોકરો હોય તો શાંતિથી આવેલો જતો હોય, અને અમુક તો તમને ખબર જ છે એને ઉપાડીને લાવવામાં આવે. 7મા ધોરણ, અમે 7મામાં ભણતા હોય ને તો 7માના ધોરણ બધા નાના બાળકોને લેવા જાય, જે પહેલામાં આવતો હોય ને એને. કારણ કે 5 વર્ષ સુધી માત્ર ને માત્ર રમત કરી, પ્રવૃત્તિ કરી, પણ એનું માઇન્ડ ડેવલપ થઈ ગયું હોય છે. એ અત્યારે નથી. એટલે એવું તારણ કરવામાં આવ્યું કે અત્યારના બાળકોનું શું, અત્યારના બાળકો માટે આ રમત નથી, માટીવાળું ક્યાંય મેદાન નથી. ક્યાં રમે તો ઘરમાં ટીવી ને મોબાઈલમાં વ્યસ્ત. સાહેબે વાત કરી હતી સોશિયલ મીડિયાની, એમના બાળકનું ઉદાહરણ આપ્યું. એવું બધાનું છે, તમારું મારું બધાની પરિસ્થિતિ આ છે. તો એ જવાબદારી હવે સ્કૂલોને સોંપવામાં આવી કે નર્સરી ટુ 5મા ધોરણ સુધી, બીજા ધોરણ સુધીના બાળકોને આ 5 વર્ષ નો એક્ઝામ નહીં હોય, કોઈ પણ પ્રકારની એક્ઝામ નહીં. મમ્મીઓને ઘણું દુઃખ થશે, કારણ કે ટકા નહીં હોય ને એમાં. એક્ઝામ ન લેવાય તો મારા બાળકના ટકા ક્યાંથી આવે, અને ટકા ન આવે તો સમાજમાં મારે ઇનામ લેવા મારા બાળકને સ્ટેજ ઉપર કેવી રીતે જવા મળશે? માનસિકતા આપણી એવી છે ટકા ઉપરની. સાહેબે વાત કરી હતી ને, ટકાની પાછળ દોડ મૂકીએ છીએ. હવે એક્ઝામ સિસ્ટમ બીજા ધોરણ સુધી ખતમ કરવાની આ પોલિસીમાં જોગવાઈ છે. એમાં વાલીનો ખાસ સપોર્ટ જોઈશે, કારણ કે વાલીઓ જ એક્ઝામ વધારે પડતું મહત્ત્વ આપતા હોય છે. આપણે બાળકને પ્લે ગ્રુપમાં ભણવા મૂકીને ત્યાં જઈને ચોપડીને અભ્યાસક્રમની વાત કરીએ, કેટલું ભણાયું કેટલું ન ભણાયું. પ્લે ગ્રુપનો મતલબ શું? બાળક 2 વર્ષનું 2.5 વર્ષનું થાય આપણે પ્લે ગ્રુપમાં મૂકીએ. ત્યાં રમવા ગયો હોય, અહીંયા ભણવા થોડો ગયો હોય, છતાં ભણવાની આશા રાખતા હોય. તો અહીંયા નર્સરી ટુ 5 બીજા ધોરણ સુધી આ 5 વર્ષ માત્ર વધુ પડતી પ્રવૃત્તિ ઉપર ધ્યાન આપ્યું છે, મોટા ભાગની પ્રવૃત્તિ ઉપર. કારણ કે જે ઘરે શક્ય નથી આજના સમય પ્રમાણે, તો સ્કૂલમાં ટીચરો દ્વારા, એમાં ટીચરોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે, બધાએ બદલવું પડશે. એમાં એ 5 વર્ષ માત્ર પ્રવૃત્તિ, વધારે પડતી પ્રવૃત્તિ. કોઈ પણ બાળક શીખતો હોય ને એ પહેલું પગથિયું એ સાંભળીને શીખે. આજ કોઈ બાળકનો જન્મ થાય તો એને ખબર હોય અમારી મમ્મી છે, આપણે એને સાંભળીને બોલીને શીખવાડીએ છીએ. બોલ મમ્મી, બોલ બા, બોલ. એ સાંભળે છે, પછી એ ચિત્ર પણ જોવે છે, કોને કોને બા કહીએ છે, વારંવાર મમ્મી કોને કહીએ છે, એટલે એને ખબર પડે છે કે આ મારા મમ્મી છે. પણ મમ્મીનો મતલબ નથી ખબર. ખબર હોય છે નાના બાળકને કે માં એટલે શું એ ખબર છે? તમે કીધું કે આ માં છે એટલે એ બોલે છે માં છે. હવે શરૂઆતથી જન્મ બાદ બીજા કોઈ બેનને રાખીને તમે એને એમ કહો કે આ માં છે, તો બાળક તો એને જ માં કહેવાનું છે ને. પહેલાં બાળક સાંભળીને શીખે, જોઈને શીખે, પછી પોતે રાઇટિંગમાં આવે. આપણે તો પહેલાંથી જ પેન પકડાવી દઈએ છીએ. એટલે હવે એ કોન્સેપ્ટ ઉપર જવાનું છે કે સાંભળવાની, જોવાનું અને પછી લખવાની બાબત ઉપર જવાનું. એટલે પહેલાં 5 વર્ષ આ, પછી 3જું 4થું ને 5મું એમાં રાઇટિંગ આવશે, સ્પોર્ટ્સ આવશે અને પ્રવૃત્તિ, એક્ટિવિટી આવશે થોડીક ઉપર લેવલ પ્રમાણે. પછી પ્રવૃત્તિમાં થોડોક આગળ વધારો થાય. પછી 6, 7, 8 આમાં સ્કિલ બેઝ એજ્યુકેશન આવી જાય. ભવિષ્યમાં એને જે ગોલ નક્કી કરવાનો એ પ્રમાણે સાયન્સ મેથ્સ બધું આવતું થાય. પણ અહીંયા પછી 8મા ધોરણ પછી આખો ધરખમ ફેરફાર છે. 1 થી 5માં ફેરફાર છે, ફૂલ ફેરફાર આખો, પરીક્ષા નહીં હોય, એમાં બદલવું પડશે બધા. પછી 9 થી 12, 9 થી 12માં આપણે 10 પછી અત્યારે શું કરીએ છીએ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, એ ખતમ થઈ જશે સિસ્ટમ. 9 થી 12 સેમેસ્ટર સિસ્ટમ, દર 6 મહિને પરીક્ષા આવશે. કુલ 8 સેમેસ્ટરમાં પરીક્ષા થશે. પાસ થવું એકદમ ઇઝી હશે, પાસ થવું અઘરું નહીં હોય. પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ભાર મૂકવામાં આવશે. હવે એમાં સાયન્સ, કોમર્સ નહીં હોય તો સાહેબ કેવી રીતે થાય?
હવે મારે નક્કી કરવાનું 9મા ધોરણથી મારે કયા કયા સબ્જેક્ટ ભણવાના છે. એમ ઓપ્શન આપેલા હશે કે એક નેશનલ ભાષા શીખવાની, એક સ્થાનિક માતૃભાષા શીખવાની અને એક રાષ્ટ્રભાષા શીખવાની. એવા અમુક એને પસંદગીના વિષય આપવામાં આવશે. કોમ્બોમાંથી આ 3માંથી તમારે એક સિલેક્ટ કરવાનો. એમાં વિદેશી ભાષાને પણ ઓપ્શન આપવામાં આવેલો છે. એ ફરજિયાતમાં આવે. એ વિષયોનું કોમ્બો સ્ટેટ પણ જે વિષયોની જે આખા આપે એમાંથી સિલેક્ટ કરીને ભણવાનું. અત્યારે જેમ તમને કહી દે છે કે ફરજિયાત મેથ્સ ભણવાનું, સાયન્સ ભણવાનું, આ ભણવાનું, એ રીતે નહીં હોય. આખી પસંદગી ઉપર આવી જશે. એટલે પેરેન્ટ્સે પણ એક્ટિવ થયું છે. કારણ કે 9મા ધોરણનું બાળક પોતાનો ગોલ નક્કી ન કરી શકે. કરી શકે? અત્યારે આપણે જ ગોલ નક્કી નથી કે મારે શું કરવું છે. તો એ બાળક ક્યાંથી ગોલ નક્કી કરે? હવે એ કરવો પડશે. કારણ કે તમે વિષય સિલેક્ટ કર્યા હોય એ દિશામાં પછી આગળ જવાનું થાય. સાહેબે વાત કરી હતી ને, આપણે અત્યારે શું કરીએ છીએ? ભણવા ઉપર બધાને ભણાવવું જ છે. બધાને બસ એક જ ગોલ, બીજું કંઈ દેખાતું જ નથી કે બાળકમાં કઈ પ્રવૃત્તિમાં આગળ પડતું છે. આ પ્રકારનું 9થી 12નું એજ્યુકેશન થઈ જશે. વિષય નક્કી હશે કે કુલ 6 કે 7. એ આખો ડ્રાફ્ટ આવે પછી ખબર પડે 9થી 12નો. પછી આવે કોલેજ. તો કોલેજમાં દરેક વર્ષ એમાં પાછું હવે અત્યારે શું હતું કે ભાઈ હું પહેલું વર્ષ ભણીને જો ભણવાનું બંધ કરી દઉં તો મારું કાંઈ ગ્રેજ્યુએશન ગણાય નહીં, એને ગણતરી લેવામાં ના. હવે એવું નહીં હોય. પહેલું વર્ષ તમે પૂરું કરો એટલે ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ કરીને એક સર્ટિફિકેટ આપવામાં આવે. 1 વર્ષનું સર્ટિફિકેટ. તમે 1 વર્ષ ગ્રેજ્યુએશન કર્યું. 2 વર્ષ કરો તો ગ્રેજ્યુએશન ડિપ્લોમા આવું સર્ટી મળે તમને. 2 વર્ષની જગ્યાએ 3 વર્ષ કરો તો સર્ટિફિકેટ ડિગ્રી નામનું સર્ટી આપવામાં આવે. ગ્રેજ્યુએશન ડિગ્રી. અને 4 વર્ષ કરે છે એને ગ્રેજ્યુએશન રિસર્ચ નામ આપવામાં આવશે. આ રીતે એમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કશું નહીં હોય. પછી ફેરફાર ઘણા આવશે. કારણ કે માસ્ટરમાં આપણે એમ થાય સાહેબ MBBSમાં જવા માટે શું કરવું, એન્જિનિયરિંગમાં જવા માટે શું કરવું, એનો વિકલ્પ પહેલેથી આવશે. એ ડ્રાફ્ટ આવે પછી ખબર પડે કે કેવી રીતે આપે છે. વિષય પસંદગી, માનો કે મારો ગોલ છે કે મારે મારા બાળકને ડૉક્ટર બનાવવો છે તો પહેલેથી એવા વિષય પસંદ કરવા પડે જે ડૉક્ટરને અનુરૂપ હોય, કે જીવ વિજ્ઞાન પસંદ કરવું પડે. એ ત્યારે આવશે, ત્યારે ખબર પડશે. આખો ડ્રાફ્ટ NCF કમિટી જે બનાવે, બરાબર, ફેમ આખી તૈયાર કરશે પછી ખબર પડશે. તો કહેવાનો મતલબ એ કે બાળકને હવે એક્ટિવ કરવા માટે પ્રેક્ટિકલ વર્ક ઉપર જવું પડશે. આ જે ગોખણીયું પ્રથા છે, ટકાવારીની પ્રથા છે ને, નહીં ચાલે. તેમાં સરકારે જો 16 વર્ષ સુધી ટ્યુશન પ્રથા ઉપર પ્રતિબંધ મૂકી દીધો. 16 વર્ષ સુધી ટ્યુશન નહીં, કોઈ ટ્યુશન નહીં કરી શકે બાળકનું. પણ એ શક્ય નથી. કારણ કે આપણી વિચારશ્રેણી કેટલી છે? આપણે એ રેડી સ્વીકારવા રેડી છીએ આપણે? અત્યારે તો નર્સરીમાં નથી હોતું તે ટ્યુશનમાં મૂકી દઈએ છે, ભણવાનું ચાલુ ન કર્યું હોય ત્યાં. સાહેબે કીધું ને, મમ્મીને મોબાઈલ જોતો હોય, ઓલું આખો દી ઘરમાં આંટા મારતું હોય, નડે, ડિસ્ટર્બ કરે. ટ્યુશનમાં 2-3 કલાક મૂકી દે. ટ્યુશન એક વ્યસન છે, જરૂરિયાત નથી. જેમ આપણે બધા વ્યસન કરીએ છીએ ને, મસાલા, તમાકુ, બીડીના, એ વ્યસન છે, એ જરૂરિયાત નથી. એને એ ન હોય તો કાંઈ બગડી ન જાય, નુકસાન ન થાય, ફાયદો થાય. એમ ટ્યુશન પણ એક વ્યસન છે. એ આપણે નાનપણથી એક્સેપ્ટ કરીએ છીએ, બાળકના દિમાગમાં નાખીએ છીએ કે આના વગર ન ચાલે. આ એક સિસ્ટમ બનાવી દીધી છે, વ્યસન કરી દીધું છે. જરૂરિયાત નથી, આનાથી દૂર રાખો. કમસે કમ બીજા ધોરણ સુધી તો થોડુંક મજબૂત મન રાખી અને દૂર રાખો. આ બહુ ખોટું થઈ રહ્યું છે. એની બહુ વિપરીત અસરો થાય છે. એટલે તો આ બધી સિસ્ટમ બદલવી પડે છે. 86 પછી અત્યારે નવી આપણે આવી છે અને 92માં થોડાક ફેરફાર કરેલા હતા. પહેલી 68માં શિક્ષણ નીતિ આવી હતી અને 16માં ચાલુ થઈ હતી આપણે આની બધી સર્વે કરવાનું અને 20માં પૂરી થઈ. હવે અમલ કરવા માટે હવે તૈયારી. વચ્ચે પછી કોરોના આવી ગયો એટલે થોડુંક વધારે બ્રેક લાગી ગઈ. હવે આ અમલ થશે. કેવી રીતે કરશે, શું કરશે, એ ધીરે ધીરે બહાર આવશે. પણ આપણે કહેવાનો મતલબ કે હવે ટ્યુશનથી બાળકોને દૂર રાખો, એને પ્રવૃત્તિમાં મગ્ન કરો, રમત ઉપર ભાર આપો. ઘરમાં એવા રમકડા લાવો કે જેમાં એનું માઇન્ડ ડેવલપ થાય. મોબાઈલમાં માઇન્ડ ડેવલપ ન થાય. એ તો આપણે ગીતમાં પણ જેવું બાળકોએ મેસેજ આપ્યો હોય. પણ જ્યાં સુધી એન્વાયરમેન્ટ નહીં મળે ત્યાં સુધી આને દૂર કરવું શક્ય નથી. ઘરમાં જ જો એ સિસ્ટમ
નહીં આવે ત્યાં સુધી એ શક્ય નથી. આપણે જોતું હોય તો પછી ભોગવવું પડે. એટલે ડિસિપ્લિન પણ આમાં મહત્ત્વનો ભાગ છે. એજ્યુકેશનનું પહેલું પગથિયું ડિસિપ્લિન હોય છે. ડિસિપ્લિનની વાત કરી મને એક વાત કહેતા શરમ આવે છે. મેં આજે જ અનડિસિપ્લિન જોયું. જ્યારે આપણે એન્ટ્રી આપવાની વાત થઈ ત્યારે કેવા ધક્કામુક્કી કરતા હતા. બાળકો કરે ને તો આપણે એમ થાય કે હાલ બાળક છે. બાળકોના મા બાપ આવું કરે? જે શરૂઆતમાં આવ્યા છે એને ખબર હશે, પાછળથી આવ્યા એને આ સપનું રહી ગયું જોવાનું. પાછળથી આવ્યા એને સપનું રહી ગયું. હવે એનું રેકોર્ડિંગ તમે કર્યું ન હોય, નકર બતાવે તો અહીંયા. આગળ બેસવા માટે વાલી ધક્કામુક્કી કરે તો મારે ડિસિપ્લિનની વાત કોને કરવાની? થોડુંક શરમ જેવી બાબત કહેવાય. આપણે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ? ઘણી જગ્યાએ તો જઈને અમે તો જોતા હોય ને કે આપણે કોઈ કંઈક એવો કાર્યક્રમ હોય, ચા આવે ને ચા, એટલે જાણે ચા વગર મરી જતા એવી ધક્કામુક્કી કરે. અમુક તો ચામાં ચાય લઈએ અને અડધી કોફી મિક્સ કરે. મિત્ર નવું શોધવું પડશે ચા અને કોફીનું મિશ્રણવાળું. ચાય લઈ કોફી પણ લે, મિક્સ કરીને પીવે. જ્યારે બીજા લોકો જોવે ને એના ઉપર આપણા પ્રત્યેની માનસિકતા આખી અલગ સાબિત થાય. કમસે કમ બહાર જઈએ ને ત્યારે તો એક શિસ્ત અને ડિસિપ્લિન હોવું જ જોઈએ. ઘણાને આપણે ક્યાંય લગ્ન પ્રસંગમાં જાય બિચારા સિક્યુરિટીવાળા વડીલ ઊભા હોય, એમ કે સાહેબ અહીંયા પાર્ક કરો ને, તું મને ઓળખેશ? તે કપાળ ઉપર લખ્યું નથી એટલે ક્યાંથી ઓળખે બિચારો? શરમ આવી જોઈએ. એની જવાબદારી છે. એ એમ કે છે અહીંયા પાર્ક કરો. શું ભણ્યા છીએ આપણે? મેં તો ઘણી જગ્યાએ જોયું, થિયેટર હોય ક્યાંક લગ્ન પ્રસંગમાં હોય, આજ સુધી મને કોઈ સિક્યુરિટીવાળા એમ કીધું હોય ને સાહેબ અહીંયા મૂકો, હું ત્યાં મૂકી દઉં છું. એ એની જવાબદારી છે. તો મારું ભણતર શું કામનું સાહેબ? આથી તો અભણ સારા. આજ સુધી કોઈ સિક્યુરિટીવાળા કાકા મને એમ કહે મેં એને કીધા પ્રમાણે ગાડી ન મૂક્યું, બને જ નહીં ક્યારેય સાહેબ. એ એની જવાબદારી છે. એને ઉપરથી કહેવામાં આવેલું છે કે અહીંયા, અને માનવું પડે ને. આજ તમે જવાબદારી કોઈને ના આપો તો પાર્કિંગ કેવું થાય? ઘણાનો અનુભવ હશે કે ગાડીની પાછળ બીજી ગાડી મૂકી દે, પછી શોધવા નીકળવાનું. ગાડીની આપણે જ્યાં જે જગ્યાએ જઈએ ને એ પરિસ્થિતિ પ્રમાણે આપણે રહેવું પડે સાહેબ, સમજવું પડે. આપણે ક્યાં છીએ? આપણા ઘરમાં પગથિયાના ઉપર ગાડી ચડાવી દઈએ છીએ ક્યાંય? ગેટ આગળ કોઈ દી તમે ગાડી પાર્ક કરી? તમારા ઘરની સોસાયટીમાં તમે બંગલામાં રહેતા હોય, કોને ગેટ આગળ કોઈ દી ગાડી પાર્ક કરી દીધી? દરવાજા આગળ કરી છે? તો ત્યાં કેમ ખબર પડે છે? કારણ કે અહીંયા તમને નડે છે એટલા માટે. આ વસ્તુ સમજ. આ તમારું બાળક ગાડીમાં બેઠું હોય, તમે રસ્તામાં જતા હોય, બાળક વેફર ખાધી, કાચ ખોલીને બહાર નાખવાની. શીખવા જેવું છે. કાચ ખોલીને બાજુમાં ખાના આપેલા છે દરવાજામાં, એ શેના આપેલા? ત્યાં મૂકી દો. પછી જ્યારે જે જગ્યાએ પહોંચો ને ત્યાં પછી ડસ્ટબિનમાં નાખો. આ બાળકને શીખવાડો. હવે આપણે જ નાખતા હોય, બાળકને પપ્પા મેં વેફર ખાઈ લીધી, નાખી દે બહાર. બિચારો બાઇકવાળો પાછળ આવતો ને સીધી મોઢા ઉપર આવે, કાચ ખોલીને પાનની પિચકારી મારે. પાછળ કોણ છે એ નહીં જોવાનું. કદાચ મારી હોય ને, હવે તો અમદાવાદમાં દંડ શરૂ થઈ ગયો છે. અમે બાળકોને એમ શીખવાડતા હોય સ્વચ્છતા રાખવી, આવું ન કરવું, તેવું. ઘરે તમે એમાં કોઈનું અનુકરણ ન કરો તો બાળક, ઘરમાં વિપરીત હોય તો બાળક કેવી રીતે શીખે? તમે કહો. આપણે આ એજ્યુકેશનનું મહત્ત્વ સમજવું પડે કે એજ્યુકેશન શું છે. એજ્યુકેશન ભણેલ વ્યક્તિ હોય ને એ સમય અને પરિસ્થિતિ પ્રમાણે તો રહેવો જોઈએ. ઘરમાં આપણે ગમે તે મસ્તી કરતા હોય, ગમે તે, પણ બહાર જઈએ ત્યારે એના જે રૂલ્સ રેગ્યુલેશન એ પ્રમાણે વર્તે. મંદિરમાં જાઓ તો તમારે એમ કહેવાય કે ના હવે મારા બૂટ તો સોનાના છે, હું તો પહેરીને જ અંદર જઈશ, એમ ચાલે? એ મંદિરની સિસ્ટમ છે કે ભાઈ મંદિરની અંદર બૂટ ચપ્પલ પહેરીને ના જવાય. તો આપણે બધાને મગજમાં છે જ ને. એમાં આપણે ક્યારે ભૂલ કરીએ છીએ? એમાં ક્યારે કોઈ જીદ કરે છે? પણ હમણાં મંદિરમાં નોટિસ આપી હોય ને કે ટૂંકા કપડાં પહેરીને ના આવો, તો આમાં શું વાંધો? અમારા સ્કૂલમાં આવું થાય. અમે સ્કૂલમાં કહીએ છીએ કે ભાઈ ચડા બરમુડા નાઇટ ડ્રેસ પહેરીને સ્કૂલે ના આવો. તો ઘણા વાલીઓ એક સાહેબ આમાં શું વાંધો? હવે એને મારે વાંધો બતાવવાનો એમાં કે આમાં શું વાંધો? સાહેબ અહીંયા નાની મોટી દીકરીઓ ભણતી હોય, તમે કઈ જગ્યાએ જાઓ છો?
વાંધો શું એટલે વાંધો જ હોય બધો. હવે તો ઘણી શાંતિ થઈ ગઈ છે. હવે ભાગ્યે જ કેસ બને છે આવા નવા હોય, પણ અમુક ડિસિપ્લિન હોય, અમુક શિસ્ત હોય, અમુક જગ્યા એવી હોય કે જ્યાં જવાતું હોય ને એ રીતે જવાય. ઘરમાં બધું ચાલે ત્યારે માણસની મેન્ટાલિટી અલગ હોય. બહાર જાઓ એટલે મેન્ટાલિટી બદલે. બાળકોને આ શીખવાડવાનું છે. ઘરની સભાની વાત કરીને એમાં આ સમજાવવાનું છે. બેઠા હોય સભામાં ક્યારેક કહેવાય કે આપણે કચરો ક્યાંય બટા બહાર નહીં નાખવાનું, દુનિયા શું કરે છે ને એ નહીં જોવાનું, આપણે શું કરવું છે એ જોવાનું. સામેવાળી વ્યક્તિને એમ લાગવું છે કે નહીં આ એજ્યુકેટેડ છે. બાળક માટે કહું બદલવું પડશે આપણે પહેલાં. આપણે એટલે હું તમને કહું છું, તમે આવું કરો છો એમ નથી માનતો, હું એવું નથી કહેતો, પણ આપણું બાળક હજી નાનું છે, બાળકને શીખવાડવાનું છે. એટલે આપણે શું કરવાનું એ હું તમને કહું છું. અને કરતા હોય આ પ્રમાણે તો સારી બાબત છે. કે ઘણું બધું એવું હોય છે કે આપણે જે કહું ને શીખે છે બાળક, આ એનઈપી એ જ સમજાવે છે કે તમે જે કરો છો ને એ બાળક કરે છે. અને 85% માઇન્ડ આ જ ઉંમરમાં ડેવલપ થઈ જાય છે, પછી એનામાં એ વણાઈ જાય છે. પછી સામેની વ્યક્તિ ગમે તે શીખવાડે તો જલ્દી બાળકમાં પરિવર્તન આવતું નથી. પછી મોટા થાય ને એટલે એ બાળકો આપણું માનતા નથી. સાહેબે કીધું ને હું મારા બાળકને બેસ્ટ ઓફ લક કહેવા ગયો, વિડીયો જોતો હતો. આ પરિસ્થિતિ દરેકના ઘરમાં છે. હું તો એમ કહું છું કે બાળકના રૂમમાં મોબાઈલ નહીં રાખવાનો. સાંજે સુવા ટાઈમે એના પપ્પાના રૂમમાં બધાના ફોન જમા થઈ જાય, ઘરમાં જેટલા હોય એટલાના. મમ્મી પપ્પાનો રૂમ હોય એમાં બધાના ફોન આવી જવા જોઈએ. આટલી સિસ્ટમ કરજો ભવિષ્યમાં. અથવા તમારું કોઈ બાળક આગળના ધોરણમાં ભણતું હોય, કારણ એ પ્રશ્નો અમારી પાસે આવે છે, 10 થી 12ના બધા પ્રશ્નો આવે છે ને એ ભયંકર હોય છે. અને રાતે 12 વાગ્યા પછીના જ પ્રશ્નો હોય છે સાહેબ. ફોનના યુઝના એની યાદી કેવા પ્રશ્નો હોય, ક્યારેક સમજવું હોય તો અમારા સાહેબ પ્રિન્સિપાલ પાસે આવજો, તમને કહેશે. હવે અમે આ કેને કહેવા જઈએ? એટલા માટે કે ફોન આપવો જરૂરી છે, પણ 12મા સુધી જરૂર નથી, છતાં તમે આપો છો. ચલો ટેકનોલોજીનો જમાનો છે, આપો છો, કોઈ વાંધો નહીં, નથી આપો ને એવું નથી કહેતો, પણ રાત્રે એને રૂમમાં શું કામ છે? રાત્રે ફોન મમ્મી પપ્પાના રૂમમાં જમા થઈ જાય તો તમને 50% બાળકો મોટા થશે ને ત્યારે કમસે કમ 50% તો રાહત થઈ જશે. આ હું તમને અમારા અનુભવો ઉપરથી તમને માહિતી આપું છું. અમારે જેટલી સમસ્યા આવે છે ને બધી સમસ્યા માત્ર ને પહેલાંના સમયમાં મારવા ઝઘડવાની ફરિયાદો આવતી હતી, હવે નથી આવતી. કારણ કે એ તો ટાઈમ જ નથી કોઈ પાસે. ભેગા બેસીને વાતો કરતા હોય તો ક્યાંક ડખો થાય. આ તો મોબાઈલ, તમે જોજો લગ્ન પ્રસંગમાં જાઓ એટલે પાછળ ખુરશીમાં જેટલા બેઠા હોય ને બધાના હાથમાં શું હોય, અને આગળ ગાડલા ઉપર બેઠા હોય, વડીલો બેઠા હોય, એ વાતો કરતા હોય, પાછળ બધા મોબાઈલ લઈને બેઠા હોય. હવે એમાં ક્યાં ઝઘડો થાય? મોબાઈલની જ ફરિયાદો છે, અને એ ફરિયાદો બહુ ખરાબ હોય છે. તો આપણે દરેક વાલીને વિનંતી, કારણ કે અમારી સ્કૂલમાં ભણતું દરેક બાળકો અમારા બાળકો છે. અમે એને આગળ લઈ જવા માગીએ છીએ, એનામાં ચેન્જ લાવવા માગીએ છીએ. તો અમારા એકલાથી શક્ય નથી. એટલા માટે હું તમારા સપોર્ટની વાત કરું છું કે જોશે, કારણ કે અમારી પાસે તો 5 કલાક હોય, બાકીનો સમય તમારી પાસે હોય છે. બાળક સવારે લેટ આવે તો સાહેબ કેમ આવવા નથી દેતા? બાળક લેટ નથી થતું, લેટ વાલી છે. મોડે સુધી જગાડીએ એટલે સવારે પ્રોબ્લેમ થાય છે. વહેલા સુવડાવી દો તો સવારે કોઈ દી પ્રોબ્લેમ થાય? ક્યારેય ન થાય. ઘણા તો વાલીઓ તો ઊંઘમાં આવતા આંખો નથી ખોલતી હોતી. બાળક તો રેડી હોય, તૈયાર થઈ ગયું હોય નાહી ધોઈને. વાહ, આપણે ખબર પડી જાય કે આ બાળક લેટ નથી, આ તો પપ્પા જ લેટ છે, કાં મમ્મી જ લેટ છે. આંખે ખુલ્લી ન હોય હજી તો ખબર પડી જાય કે હજી તો ઊંઘમાં જ આવ્યા છે, સારું કર્યું કેમ પાયડા નથી, ભટકાયું નથી. આ ટાઈપનું હોય છે. અમને દરવાજે ઉપર અમને તો ખબર હોય, અમારા અનુભવો બોલતા હોય છે. એટલે ખાસ બાળકને આપણે ડિસિપ્લિન શીખવ, આપણા બાળકને એજ્યુકેટેડ બનાવવાનું છે. એમાં તમારો અમારો આ સાથ સહકાર. બાળકનો એમાં કોઈ જરૂરિયાત, બાળક તો ઓટોમેટિક થાય. બે સામે વ્યક્તિ વાતાવરણ એવા મળી જાય એટલે બાળકનું આખું પરિવર્તન એ પ્રમાણે જ થાય. એમનામાં બાળકને એમાં સપોર્ટની જરૂર નહીં, બાળકનો સપોર્ટ તો ઓટોમેટિક જ થાય. ખાસ તો બધા વાલીઓ અનુસરશે ને. પહેલું મેં કીધું એ ટ્યુશનવાળું થોડુંક એનું જોજો. માનવાનો તો નથી, છતાં હું કહું છું.
અને અમારી ફરજ છે અમારી કહેવાની, એટલે કહેતા રહેશું. જેને યોગ્ય લાગે એ માનશે તો ઘણો પરિવર્તન. ટકાની દોડમાં દોડતા નહીં કે આને આટલા ટકા આવ્યા ને આ પાછળ રહી ગયો. ટકાથી કોઈ આગળ પાછળ નથી. ટકાથી કોઈ આગળ પાછળ નથી સાહેબ. એનામાં ક્રિએટિવિટી કેટલી છે તમને ખબર છે ને. અત્યારે તમે માર્કેટમાં બિઝનેસ કરો જ છો, એમાં કોની ડિમાન્ડ છે? તમે કોઈનું ઇન્ટરવ્યૂ લેતા હોય, તમે કોને બોલાવો છો? તમે એમ કહો છો કે તારે કેટલા ટકા છે, તારે 90 છે ને તારે 70 છે, તો 90 વાળાને લઈ લો છો કે તમે તમારા સવાલ જવાબ અને તમારી જરૂરિયાત પ્રમાણેનું વર્તન એનામાં હોય, એનામાં ઈચ્છા શક્તિ હોય, એનામાં આવડત હોય, એને પસંદ કરો છો? સર્ટિફિકેટ તો માત્ર હું ભણેલો છું એ બતાવવા માટે જ જરૂર પડશે આગળના સમયમાં. એની અંદરની કોઈ લાયકાતની જરૂર નહીં પડે. જરૂરિયાત પડશે એની આવડતની, એનામાં સમજણ શક્તિની, એનામાં ટેલેન્ટ. તો આ ટેલેન્ટ ક્યારે થાય? જ્યારે બાળક પહેલેથી રમતગમત ખૂબ જરૂરી છે. શરૂઆતના તબક્કા એટલા માટે જ આપ્યા છે, બરાબર? તમે એનામાં આ રીતે રમતગમત એક્ટિવિટી અને માઇન્ડ ડેવલપ થશે અને આપણું વર્તન શાળાનું અને ઘરનું બંનેનું એન્વાયરમેન્ટ એ ટાઈપનું મળશે એટલે ઓટોમેટિક બાળકનો વિકાસ સારો થશે. અને આપણે બધા ભેગા મળીને આ કરવાનું છે. એટલે નવી પોલિસી જ્યારથી અમલ થાય એ તો જો કે સ્ટેપ બાય સ્ટેપ થશે, એકસાથે તો શક્ય નથી. કારણ કે સૌથી અઘરું 9 થી 12 અને કોલેજ સેક્શનમાં છે, એટલે સૌથી અઘરું તો 9 થી 12માં છે. 9 થી 12નું અનુકૂળ થાય એ પ્રમાણે કોલેજ તો આરામથી થઈ જાય. પણ 9 થી 12ની જે એને આપેલો છે ને એમાં હવે કેવી રીતે કરે છે ને એના ઉપર ડિપેન્ડ છે આખું. બાકી નીચેનું તો બીજું કંઈ મોટું પરિવર્તન ન હોય. તમે પરીક્ષા ન લે અને તમારી પ્રવૃત્તિ ઉપર ભાર આપે છે, પણ પરિવર્તન 9 થી 12માં છે. એ લાગુ કરે પછી ખબર પડે કે આનો અમલ કેવી રીતે થશે. અને ખૂબ સરસ એનઈપી છે, સમજવા જેવી છે, બાળકના વિકાસમાં જરૂરી છે એવું પરિવર્તન આવેલું છે. અને આપણે આ પરિવર્તન બધા એક્સેપ્ટ કરશું તો ચોક્કસથી આપણા બાળકનો વિકાસ થશે. એમાં તમારો અમારો આપણા બંનેના સાથ અને સહકારથી આપણે બાળકોને ખૂબ આગળ લઈ જવા છે એવી અપેક્ષા સાથે વિનું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. तानाजी मालुसरे सूबेदार के मराठा लोग वसीयत में बहुत कुछ छोड़ जाते हैं, मैं तेरे लिए कर्ज छोड़कर जा रहा हूं, इस मिट्टी की आजादी। जिस तरह उत्तर हिंदुस्तान का पाया तख्त है दिल्ली, उसी तरह दक्खन हिंद का पाया तख्त होगा गोंधाना। जब तक कोंढाणा पर फिर से भगवा नहीं लहराता हम जूते नहीं पहनेंगे। कोंढाणा जीतना इतना आसान नहीं है। एक ही शिलेदार है जो ये कामगिरी फतेह कर सकता है। मुक्काम उमरठ। नाउ सूबेदार तानाजी मालुसरे। शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा गूंज 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 धर पकड़ गूंज गूंज पकड़ 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 शंकरा रे शंकरा रे शंकरा रे शंकरा चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला चंड चतुर मेरी खोपड़ी में रक्त का दिया जला पूछ मेरी चिंगारी है अकड़ मेरी मतवाली है नाच गाने तलवारे हैं बोली में अंगारे हैं
शेरों की चाल चला, नौटंकी खेल से टोली का चूल्हा चला। बूझ 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 धर पकड़, बूझ बूझ पकड़ पकड़ पकड़। सरर होलिका जले शत्रु राख में मिले हमने, जब जब शमशीरें ताने है माए भवानी। सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माया भवानी। बड़े खुददार है, अब हर एक दिन स्वराज का त्योहार है। अब ये शीश ना झुके तेरी लाज हम रखे, तेरे चरण की शब्द मां जगदम्बे है माया भवानी। पापा। हाँ बोल दया। मैं क्या सोच रही थी, आप पूरे दिन कितना काम करते हैं, सुबह उठते, दुकान जाते, अलग अलग लोगों के साथ मीटिंग करते, हमारा बापूजी का सबका ध्यान रखते, आप थक नहीं जाते होंगे। क्या चाहिए तुझे, सच सच बताना। हाँ दया, क्या मांगना चाहती है? क्या टपके पापा, आप कितने समझदार है। वो क्या ना थिएटर में एक नई पिक्चर लगी है रजनीकांत भाई की। रजनीकांत भाई? कौन रजनीकांत भाई? अरे वो साउथ वाले रजनीकांत भाई। ए हाँ, उनकी फिल्म है ना जेलर। हाँ हाँ टपके पापा, वो मुझे बहुत पसंद है। उसमें पता है, लुंगी उठा के चश्मे उड़ा के साउथ का एक हीरो आता है और साउथ का जबरदस्त डांस होता है। तो चल दया, हम चलते हैं और अपनी ऑडियंस को भी साथ लेके चलते हैं। तो आइए फिर देखते हैं संकल्प इंटरनेशनल बच्चों का साउथ का डांस। लुंगी डांस 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 लुंगी डांस।
तुम मुत्तिग टम टम Ravella langavude Rabberiki rave rave Ra ni padale tiyavude Ti pidika rave yave Machita moracha Achita koracha Ichata maracha Pichu ilama Pachame nuvaya Achame ledaya Ichame nenaya Pichu imaya Va nu kavalaya Nu kavalaya Nu kavalaya Nu kavalaya రంగులే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రంగులే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రంగులే కుర్రదో కుర్రదో తోటమాడకొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి పళ్ళెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే రంగులే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రంగులే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో अयो व्हाट अ वंडरफुल परफॉर्मेंस में हेल्दी सा इडली सांभर जो खाकर आते हैं। अकाल मृत्यु वो मरे जो कर्म करे चंडाल का, काल भी उसका क्या बिगाड़े जो भक्त हो महाकाल का। हर हर महादेव, जय शिव शंभू। सभी प्राणियों के भगवान शिव है, जिनके मस्तक में पूरी सृष्टि एवं प्राणीगण वास करते हैं, जिनकी कृपा दृष्टि मात्र से ही भक्तों की सारी व्यापत्ति दूर हो जाती है। ऐसे दिगंबर भगवान श्री शिव है, जिनकी आराधना मात्र से हमारा जीव आनंदित रहता है। तो आइए पूरे भक्ति भाव से आमंत्रित करते हैं देवों के देव महादेव को। ओम नमः शिवाय। आग बहे तेरी रग में, तुझ सा कहाँ कोई जग में है। वक्त का तू ही तो पहला पहर, तू आँख जो खोले तो ढाए कहर। सबका ना इनका उनका, वही है माला वही है मन का, मस्त मलंग वो अपनी धुन का। अंतर मंत्र तंत्र ज्ञानी है, सर्वज्ञ स्वाभिमानी, मृत्युंजय है महाविनाशी, ओंकार है इसी की वाणी, इसी की वाणी, इसी की वाणी। भांग धतूरा बेल का पत्ता, तीनों लोग इसी की सत्ता, विष पी कर भी अडिग अमर है, महादेव हर हर है जपता जपता। वही शून्य है वही इकाई, वही शून्य है वही इकाई, वही शून्य है वही इकाई, जिसके भीतर बसा शिवाय। दिगंबराय तस्मै कराय नमः शिवाय।
मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। अकाल मृत्यु मरता काम करता जो चंडाल का, काल उसका क्या बिगाड़े भक्त जो महाकाल का। भोले की मस्ती में नाचेंगे सारे, भोले हरेंगे जो कष्ट तुम्हारे। भोले के नाम पे चलती है दुनिया, पार लगेगा भोले के सहारे। भोले के नाम के दीवाने हुए हम, फिर भूल गए हम तो सारे जिंदगी के गम। तुझे देंगे भोले दर्शन साक्षात सामने, जैसे हनुमान जी को दिए श्री राम ने। भोले की भक्ति में मिलके सारे आज बोले, हर हर महादेव महाकाल बम बोले। बम बोले, बम बोले, बम बोले, बम बम बोले, बम बम बोले, बम 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 बोले। हर हर महादेव पृथ्वी पे आके तांडव कर रहे हैं। सच में एकदम भक्तिमय वातावरण हो गया था। मानसी मैम, क्या आपको याद है जब हम बच्चे थे तो एक गेम खेलते थे? कौन सी गेम? हम तो बहुत सी गेम खेला करते थे। आप कौन सी गेम की बात कर रहे हो? अरे वो थी ना, कलर कलर विच कलर। अरे हाँ, वो भी क्या दिन थे। चलो आज वापस से वो गेम खेलते हैं। हाँ, हमारे जीवन के भी अनेक रंग होते हैं, उसमें सबसे प्यारा रंग होता है बचपन। हाँ सही बात है। बचपन में हमें कितनी डांट पड़ती थी, पर फिर भी हम करते वही थे जो हमने ठान लिया होता था। मैंने भी क्लास में बच्चों को बहुत बार समझाया है, पर वो इतनी शैतानी करते हैं और उनको जो करना होता है वही करते हैं। हाँ, और आज ये हम हमारे क्लास में रोज़ देखते हैं। ऐसी ही एक रंगीन परफॉर्मेंस लेके आ रहे हैं हमारे स्कूल के बच्चे। चलो चलो, खेलना बंद करो। इट्स टाइम टू स्टडी। अब पढ़ाई करो। अरे अभी तक तुमने पढ़ाई नहीं की, तुम नहीं सुधरोगे। चलो पढ़ो, मैं अभी आती हूँ। ओ लाल दुपट्टे वाली तेरा नाम तो बता, ओ काले कुर्ते वाली तेरा नाम तो बता, नाम तो बता, तेरा नाम तो बता, तेरा नाम तो बता। ओए होए 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 ओए होए हाय हाय।
ब्लू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ ऑन द बीच यार फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी कर तूने ये बात न मानी आज ब्लू है पानी 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 और दिन भी सानी 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 आ जाओ on the beach यारा फोटो मेरी खींच टूटी किस्मत होगी तेरी जो तूने ये बात न मानी Color, color, which color do you want? अरे कितने कलर्स खेले हमने? के पास खड़ी हो। अच्छा, हाँ देख देख लिखा है रेस्ट इन पीस। लिखा है प्रफुल्ल, ये रेस्ट इन पीस मतलब? रेस्ट इन पीस हंसा। और जैकी और चक्की की स्कूल में रेस थी, तब टीचर ने क्या कहा था? टीचर ने कहा था कि रेस को अभी टाइम है, रेस इन 20 हो, रेस इन 20, रेस इन 20, रेस इन 20। अच्छा अच्छा, रेस इन पीस। हाँ हंसा, वर्ल्ड बेस्ट। ए चलो चलो हम अंताक्षरी खेलते हैं। भूत के गाने गाते हैं और माइकल के आत्मा को जगाते हैं। हाँ, हम माइकल के भूत का इस्तेमाल करेंगे संकल्प के बच्चों को भूत के डांस पर नचाने के लिए। तो एक बार जोरदार तालियों से स्वागत किया जाए हमारे संकल्प इंटरनेशनल स्कूल के बच्चों का। मैं तो थक गई भाई साहब। राजा भट आलिया भट अरे भूत राजा बाहर आओ जा, आजा ओ आजा बाहर आओ जा। अरे भूत राजा बाहर आओ जा, आजा ओ आजा बाहर आओ जा। अरे सीधी तरह से मान जा, नहीं तो मैं बजा दूंगा तेरा बैंड बाजा। भूत राजा भट आलिया भट Don't waste your time, अब सुन लो तुम मेरी बात। कहाँ ढूंढोगे इस शहर में क्लब तुम आधी रात। Don't waste your time, अब सुन लो तुम मेरी बात। कहाँ ढूंढोगे इस शहर में क्लब तुम आधी रात। जब सारी दुनिया सो जाती है, आफ्टर पार्टी हो जाती है। आफ्टर पार्टी के भी आफ्टर जो चले ये वो पार्टी है। सारी दुनिया सो जाती है, आफ्टर पार्टी हो जाती है। आफ्टर पार्टी के भी आफ्टर जो चले ये वो पार्टी है। Party with the Bhutnath, relax man. Come party with the Bhutnath, relax man. Come party with the Bhutnath, relax man. Now party with the Bhutnath, relax man. Hey!
करते हैं, मन मर्जी करते हैं, पीने के पीने के पीने के पीने के बाद मरते हैं हम रोज मरते हैं, जीना है जीना है जीना है आज गिरा, करते हैं मन मर्जी करते हैं, पीने के पीने के पीने के पीने के बाद दिल का कबूतर खुला सांड हो गया, जंगल में कांड हो गया। क्या किया कब किया तूने गजब किया, दिल को कलंदर किया, हीरा ने सीने दे ठहरे तालाबों को छू के समंदर किया, तन्हाई के वनवे से सीधा तेरे रनवे पे, हो तन्हाई के वनवे से सीधा तेरे रनवे पे, उड़न खटोला दिल का लैंड हो गया, जंगल में जंगल में जंगल में जंगल में जंगल में कांड हो गया। आइए आइए, बड़े दिनों बाद आना हुआ। आपको तो मेरी दवा खा के बहुत दिन पहले ही आ जाना चाहिए था। अरे डॉक्टर बाबू, ज़रूर गलती से पेट में हेल्दी फुड़िया का जूस चला गया होगा, वरना आपको तो पता है मेरी सैलरी का आधा हिस्सा आपके ही तो नाम करवाती हूँ मैं। हाँ पता है, उसी से तो मैंने दुबई टूर का प्लान किया था और एंड टाइम पे अब ठीक हो गया और सारा प्लान चौपट कर दिया। हाय हाय, अब बताइए आपको क्या हुआ है? हुई तो कैसे? छी छी छी। सोसाइटी में अगर किसी को पता चला कि मेरे जैसी ब्यूटीफुल को ऐसी लोअर मिडिल क्लास वाली बीमारी हुई है, तो मैं तो कहीं मुंह दिखाने लायक नहीं रहूँगी। ज़रा चेकअप कीजिए और इस बीमारी को ऐसी बीमारी बनाइए जिसका नाम सुनते ही लोगों को हाई क्लास वाली बीमारी लगे। अरे मैडम जी, आप बेफिक्र रहिए, हमारे हॉस्पिटल का रिकॉर्ड है कि आज तक यहाँ से कोई भी पेशेंट ठीक होके नहीं गया और आप यहाँ से कोई बड़ी बीमारी लेके जाओगी। हाय, आपको तो भगवान देख ही लेगा। अब तो आप समझिए हो गया। हाँ, नेक्स्ट परफॉर्मेंस हम पर ही तो है। और सेकेंड ग्रेड के बच्चे रियल डॉक्टर्स को ट्रिब्यूट करने के लिए आ रहे हैं। जोरदार तालियों के साथ उनका स्वागत किया जाए। चंदा मामा सो गए, सूरज चाचू जागे, देखो पकड़ो यारो, घड़ी के कांटे भागे। चंदा मामा सो गए, सूरज चाचू जागे, देखो पकड़ो यारो, घड़ी के कांटे भागे। एक कहानी खत्म तो दूजी शुरू हो गई मामो। सुबह हो गई मामू मामू मामू, सुबह हो गई मामू मामू रे मामू। चंदा मामा सो गए, सूरज चाचू जागे, देखो
पकड़ो यारो घड़ी के कांटे भागे चंदा बाबा सो गए सूरज चाचू जागे कितने सिक्के जोड़े सबको ये चिंता है जीवन है एक बैंक पल पल को गिनता है कितने सिक्के जोड़े सबको ये चिंता है जीवन है एक बैंक पल पल को गिनता है देखो अपने प्यार की सेविंग जवा हो गई मामू सुबह हो गई मामू 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 सुबह हो गई मामू मामू रे मामू हेलो नानावती हॉस्पिटल आ रहे लाओ लीलावती हॉस्पिटल जा रहे लाओ जे हॉस्पिटल आ रहे लाओ मेरे बाप अरे किधर किधर अरे ब्रीच कैंडी होल्ड मैन होल्ड आई एम बिजी माय नेम माहिती नाही काय मुन्ना भाई MBBS मुन्ना भाई MBBS मुन्ना भाई MBBS मुन्ना भाई अरे MBBS लव यू जिंदगी की लाइफ बहुत बिंदास होती है पर रियल लाइफ में डॉक्टर्स की लाइफ बड़ी ही ड्रास्टिक होती है। हाँ, कोरोना काल का समय ही देख लो, बेचारे अपनी फैमिली से मिलने भी घर नहीं जा पाते थे। इस समय में डॉक्टर्स अपने और अपनी फैमिली की चिंता ना करते हुए अपनी और पेशेंट्स की जान बचाने में लगे थे। और शायद इसीलिए पृथ्वी पर डॉक्टर्स को भगवान का स्वरूप माना गया है। एकला चलो आमी एकला चलो रे। अरे टप्पू के पापा, आप अभी तक दुकान नहीं गए और अचानक ये बंगाली गाना क्यों गा रहे हैं? हाँ, मैं जा ही रहा था कि मुझे कंपाउंड में बबीता जी मिल गई। वो मेरे लिए अपने हाथों से बने मीठे मीठे रसगुल्ले लाए थे।
वाह वाह, मुझे भी चखाइए ना टप्पू के पापा। सॉरी वो दया, मैं तो सारे रसगुल्ले खा गया। इतने नरम नरम रसगुल्ले थे कि मुंह में रखते ही गले से फिसल गए। और तुझे तो पता ही है कि मुझे बंगाली मिठाई कितनी पसंद है। बंगाली मिठाई और बंगाली लोग भी। अब आपको इसकी सजा मिलेगी टप्पू के पापा, बराबर मिलेगी। अब आपको मुझे बंगाली मिठाई खिलाने छेक बंगाल लेके जाना पड़ेगा। छेक बंगाल? वैसे जगह तो अच्छी है, वहाँ के चावल के खेत, वहाँ का सुंदरबन और वहाँ का एडन गार्डन स्टेडियम भी सब ही खूब भालो है। और टप्पू के पापा, वहाँ तो डांस और संगीत भी बहुत ही मधुर मीठे होते हैं, एकदम रविंद्रनाथ के गानों की तरह। अरे मैं वो कलाकारी तो तुम्हें अभी ही दिखा सकता हूँ। थैंक यू टप्पू के पापा, आप कितने अच्छे हो। तो आइए बुलाते हैं हमारे फर्स्ट ग्रेड के नन्हे मुन्ने बंगालियों को, तो तालियों से उनका स्वागत किया जाए। एकला चालो आमी। আগে তুড়া হাতের বাল্লা থাকে যদি সিটি গলে চান দিয়ে যাবেন তাতে সমান সমান তোমরা বাদাম পাবেন। বাদাম বাদামে দাদা কাঁচা বাদাম, আমার কাছে নেখো বুবু ভাজা বাদাম, আমার কাছে পাবে শুধু কাঁচা বাদাম। বাদাম বাদামে দাদা কাঁচা বাদাম, আমার কাছে নেখো বুবু ভাজা বাদাম। বাদাম বাদামে দাদা কাঁচা বাদাম, আমার কাছে নেখো বুবু ভাজা বাদাম। মোবাইলে বডিগুলো 5 টাকা দাম। পায়ে তুড়া হাতের বাল্লা থাকে যদি সিটি গলে চান দিয়ে যাবেন তাতে সমান সমান তোমরা বাদাম পাবেন। বাদাম বাদামে দাদা কাঁচা বাদাম, আমার কাছে নেখো বুবু ভাজা বাদাম, আমার কাছে পাবে শুধু কাঁচা বাদাম। তোমার মনটা দিয়ে যাও, তাড়াতাড়ি এসে যাও। তোমার মনটা দিয়ে যাও, তাড়াতাড়ি এসে যাও। तूने मारी एंट्री यार, दिल में बजी घंटी यार। तूने मारी एंट्री यार, दिल में बजी घंटी यार। किस्म का मेंट्री यार, प्यार की गारंटी यार। और दाढ़ दाढ़ी करना ना, अब नहीं सुधरना, टूटने लगा है अरे चाहतों का जलना। दिल की ना मरम्मत हो ना कोई वारंटी यार। तूने मारी एंट्री यार, दिल में बजी घंटी यार। बाकी आज कसम बस में ना हूँ मैं ना है दिल, जरा भी देख अपने बस में। पीछे मेरे आशिकों, पीछे मेरे आशिकों की पूरी पूरी कंट्री अरे ताड़ ताड़ी करना ना, अब नहीं सुधरना, टूटने लगा है अरे चाहतों का झरना। दिल की ना मरम्मत हो ना कोई वारंटी यार। तूने मारी एंट्री यार, दिल में बजी घंटी यार।
डाकू भी हो सकता है। सर आप यहाँ कुछ हुआ है क्या? वैसे हमने तो यहाँ पर सिक्योरिटी गार्ड्स को रखा है, तो कोई खतरा नहीं होना चाहिए। पर देश के बारे में बताना, तो ऑडियंस क्या आप सुनना चाहेंगी? मैं उस देश का नागरिक हूँ जिसके होठों में गंगा और हाथों में तिरंगा है, जो कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम तो कभी द्राविड़ उत्कल बंगा है। मैं उस देश का नागरिक हूँ जो हर ठुकरे हुए की शरण स्थाली बन जाता है और 7 समुंदर पार भी परदेशियों को ब्रदर और सिस्टर कहकर बुलाता है। यही प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है, यही प्रेम की पूज्य भूमि भारतवर्ष कहलाता है। तो इसी देशभक्ति को बनाए रखने के लिए आइए बुलाते हैं 2nd स्टैंडर्ड के छोटे छोटे देशभक्तों को। जय हिंद, जय भारत। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो, जय हो। नच नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली जलाई है। आजा आजा जिंदे शामी आने के तले, आजा सारी तारे नीले आसमान के तले। जय हो, शुक्र हो, जय हो, गाने दे, जय हो, गाने दे, जय हो, कुछ करिए, नस नस मेरी खोले, हाय कुछ करिए, कुछ करिए, बस बस बड़ा बोले, अब कुछ करिए। ओ कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए, हाय कोई तो चल जिद फड़िए, तू बेतरिए या मरिए। शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया, शक दे हो शक दे इंडिया। यहाँ हर कदम कदम पे धरती
भारत की भारत में एकता, तो ऐसा है हमारा हिंदुस्तान. Now I would like to call Principal Ma'am to come up on the stage. Good evening, everyone. I can't hear the sound. Good evening. Good evening. કેમ છો બધા મજામાં? इतनी गुजराती आती है. Okay. But I'm going to learn Gujarati soon. Okay. So here, I would like to thank to all the dignitaries, all the pillars of Sankalp International School, and all dear parents, my all dear students and my staff, my teachers, and all the supporting team, जो आज सक्सेसफुली एनुअल फंक्शन उड़ान 7 कंप्लीट हुआ. So I'm very thankful to everyone. Now I request, I want to tell you 2 things. We are going to disperse the student after national anthem. So one by one, class, you can take the child. Only individual parent go and see, take the child from the teachers. And it is from back side. You will take exit from that side. You will take left and then this side. Okay? So I'm very thankful to you. I want everybody, don't move, stand up, don't move parents. We are going to have everybody please stand up for national anthem. Yes, Shivani ma'am. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की वंदे